નમસ્કાર, હું રિધમસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાજ કારેણા અને અહીંયા જામનગર શહેરની અંદર પ્રેસ કોન્ફરન્સ અમારી આવનારી ઇવેન્ટ જે વિશ્વ ફલક ઉપર થવા જઈ રહી છે, અશ્વમેધ મહાયજ્ઞ 5555 યજ્ઞકુંડ સાથે શ્રીમદ ભાગવત કથા 9 દિવસીય અને તેના શરૂઆતમાં ભારત ભ્રમણ યાત્રા 9999 કિલોમીટરની જે 14 જાન્યુઆરીથી થવાની છે અને 3 ફેબ્રુઆરી સુધી. ત્યાર પછી અશ્વમેધ મહાયજ્ઞ 5555 યજ્ઞકુંડ 12 થી 20 ફેબ્રુઆરી 2026 જામનગર શહેરની ધરતી ઉપર થવા જઈ રહ્યો છે. એ માટે અહીંયા જામનગર વાસીઓ છે તે દરેક ભાઈઓ બહેનોને, દરેક પત્રકાર મિત્રોને પ્રેસ કોન્ફરન્સમાં પધારવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે જામનગર શહેર અને જામનગર જિલ્લાની દરેક જનતાઓને એક નમ્ર વિનંતી સહ એક આમંત્રણ છે કે આ મહાયજ્ઞ અશ્વમેધની અંદર આપ સૌ પધારો અને ખાસ કરીને 5555 યજ્ઞકુંડ છે તો તેની અંદર યજમાન તરીકે આપ જોડાવો એવી અમારી અપેક્ષા છે. આ યજ્ઞનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ કલ્યાણ. આ યજ્ઞની અંદર આપણને ખબર છે કે આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મની અંદર યજ્ઞનું ઘણું બધું મહત્વ હતું, પણ સમયાંતરે જે યજ્ઞનું મહત્વ ઘટી ગયું અને વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રની અંદર જે નિર્બળતા અને જે કંઈ દૂષણો આવ્યા તેનું ક્યાંક ને ક્યાંક કારણ અધ્યાત્મની ઘટ છે. એટલા માટે આ અશ્વમેધ યજ્ઞનું આયોજન છે જેની અંદર વ્યક્તિ, સમાજ, કુટુંબ, રાષ્ટ્ર દરેક મજબૂત બને.